સુરતના ગામડાઓ અને નવસારીના ગામડાઓને પણ મેઘરાજાએ ધોઈ નાખ્યા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સુરતના ગામડાઓમાં એવો વરસાદ પડ્યો કે ગામના રોડ નદી બની ગયા. જ્યારે નદી દરિયો બનીને વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહી હતી. નદી ગાંડીતુર બનતા રોડ ધોવાયા. નદીમાં ભરપૂર પાણી આવતા ખેડૂતો ખુશ થયા. બીજી તરફ મોટા બોરસરા ગામે નદી સિઝનમાં છઠ્ઠી વખત ઓવરફ્લો થઈ. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો. આ તરફ સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા રોડ પાણી થયા. સુરતના જિલ્લા અને શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો. બારડોલી, મહુવા, ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. જેના પગલે ઓલપાડના કીમ સહિત આજુબાજુ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કીમ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. બીજી તરફ સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉકાઈ ડેમમાં હાલ ઉપરવાસમાંથી 92,292 ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી. હાલ ડેમમાંથી 75,498 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું. ઉકાઈ ડેમની સપાટી 335.81 ફૂટ, જેથી તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા. માછીમારોને 3 દિવસ માછીમારી ન કરવા પણ સૂચના આપી. તો નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. વહેલી સવારથી જિલ્લામાં સતત વરસાદને પગલે નદી નાળાઓમાં પૂરની સ્થિતિ. જિલ્લાના ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. ચીખલી કાવેરી નદી સ્થિત તડકેશ્વર મંદિર પર ચોથી વખત પાણીનો જળાભિષેક થયો. જિલ્લાના જલાલપોર, ચીખલી, ખેરગામ, ગણદેવી, વાંસદા અને નવસારી તાલુકાના 32 માર્ગો થયા બંધ. લો લેવલ બ્રિજ સહિત રસ્તા ઉપર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા. મેઘરાજાએ ધબધબાટી બોલાવતા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ડેમો ઓવરફ્લો. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ફરી નદી નાળા છલકાયા છે. ઉપરવાસમાંથી પણ પાણીની ભરપૂર આવક થતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતા નર્મદા ડેમ 93% ભરાયો. ઉપરવાસમાંથી 1,48,205 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.51 મીટરને પાર પહોંચી, જેથી નર્મદા ડેમના 5 ગેટ 1.4 મીટર ખોલવામાં આવ્યા છે. જેના પગલે ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે જમાવટ કરતા પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું. પાનમ ડેમના 2 ગેટ 4 ફૂટ ખોલી 9,840 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી 10,640 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાનમ ડેમ હાલ 97.51% ભરાઈ ગયો છે. મહેસાણાના ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલાયા. ધરોઈ ડેમના હાલમાં 4 ગેટ ખોલવામાં આવ્યા. 2 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 4 ફૂટ ખોલાયા. ધરોઈ ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક છે. હાલ ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં હાલ 83.49% પાણીનો જથ્થો છે. ડેમની સપાટી 617.63 ફૂટ પર પહોંચી છે. બીજી તરફ અરવલ્લીના મોડાસાના માજમ ડેમના 4 દરવાજા ખોલાયા. 5,000 ક્યુસેકની સતત આવક સામે જાવક કરવામાં આવી છે. 4 દરવાજા 2.5 ફૂટ ખોલી 5,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 3 તાલુકાના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો વૈડી, મેશ્વો ડેમમાં પણ પાણીની આવક થતા જળાશયો છલકાયા. સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી ગુહાઈ જળાશય 95%થી વધુ ભરાઈ ગયો. ગુહાઈ ડેમમાં 12,600 ક્યુસેકથી વધુ પાણી છોડાયું, જેથી ગામડાઓને એલર્ટ કરાયા. ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર 4 વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો. હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. પિકઅપ વિયરમાંથી 8,500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યારે કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડાયું છે. હિંમતનગરના 4 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો. આ તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહી. માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. શેઠી, વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો. બીજી તરફ સુરતનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે. મોહન, વીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા આમલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી છે. આમલી ડેમના 3 દરવાજા ખોલાવતા માંડવીના ગોરધા ગામે આવેલ ડેમ ઓવરફ્લો થયો. ગોરધા ડેમ ઓવરફ્લો થતાં 7 થી 8 ગામોનું એલર્ટ કરાયા છે. ગોરધા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. આ તરફ અમદાવાદમાં ફરી ખોલાયા વાસણા બેરેજના ગેટ. ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકના બદલે વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા. ઉપરવાસમાં થયેલ વરસાદને લઈને વાસણા બેરેજમાંથી પાણીની આવક વધી. સાબરમતી નદીમાં 20,645 ક્યુસેક પાણી છોડાયું. સન સરોવરમાંથી સાબરમતી નદીમાં 21,470 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ધરોઈમાં 26,430 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે, જેથી ફરી એકવાર સાબરમતી નદી કાંઠાના ગામડાઓમાં પૂરનો ખતરો મંડરાયો છે. ફરી ખેતરો તરબોળ થશે, જેના પગલે વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકાના લોકોને એલર્ટ કરાયા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છોતરાફાડ વરસાદ. ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાના ધમાકેદાર રાઉન્ડની શરૂઆત થઈ. આ વખતે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગનો વારો ફાડી દીધો. ત્યારે હજુ પણ 7 દિવસ સુધી મેઘરાજા ધબધબાટી બોલાવશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ તો પૂર આવે એવો વરસાદ ખાબકશે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી છે। कल के लिए 30 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है गुजरात रीजन में। इसमें आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद, महिसागर, वडोदरा, छोटाउदेपुर, बहरोच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली અને નર્મદા। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો 30 તારીખ અને 31 ઓગસ્ટ બાદ 3 થી 10 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદનું અનુમાન છે। આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે। તારીખ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને સમાચારો પર નજર કરીએ। 8 ગુમ ખલાસીઓને શોધવા માછીમારો જાતે કામે લાગ્યા। અમરેલીના જાફરાબાદના દરિયામાં 8 ખલાસી ગુમ થઈ ગયા છે, જેને શોધવા માટે કોસ્ટગાર્ડની ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે। ત્યારે પીપાવાવ કોસ્ટગાર્ડની શોધખોળ બાદ હવે માછીમારો જાતે શોધખોળ શરૂ કરી ચૂક્યા છે। દરિયામાં સ્થિત સામાન્ય થતા માછીમારો શોધખોળમાં લાગ્યા છે। જાફરાબાદના 10 જેટલી બોટ માલિકો દ્વારા મધ દરિયે અલગ અલગ ટીમો બનાવી જાતે શોધખોળ શરૂ કરાઈ। લાપતા ખલાસીઓને શોધવા કામે લાગ્યા। લાપતા ખલાસીઓને દરિયામાંથી ગમે તેવી સ્થિતિ વચ્ચે પણ શોધી બહાર લાવવા માછીમારો મક્કમ બન્યા। જે દરમિયાન દીવના દરિયા કિનારા નજીક થોડા દિવસ પહેલા શિપમાંથી કન્ટેનરો દરિયામાં પડ્યા હતા, તે કન્ટેનરો દરિયામાં બહાર આવ્યા। નસવાડીના ગામડાઓમાં કોઝવે તૂટી જતા લોકો નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર। છોટાઉદેપુરના ડુંગર અને જંગલ વિસ્તારોમાં વર્ષો જૂના લો લેવલ કોઝવે જર્જરિત બનતા સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે। ચોમાસાની સિઝનમાં તો અશ્વિન નદીના ધસમસતા પાણી કોઝવે પર ફરી વળ્યા છે। ગામનો એકમાત્ર રસ્તો હોવાથી કેટલાક લોકો કોઝવે પર નદીના ધસમસતા પાણીમાં જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા। ગામની શાળામાં શિક્ષકો આવી શકતા નથી, ખેડૂતોને સામે કિનારે ખેતરમાં જઈ શકાતું નથી, જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લેવા જઈ શકાતું નથી। સ્થાનિકોની આ સમસ્યાના અનેક વર્ષોથી સામનો કરી રહ્યા છે। ક્વાંટ તાલુકાના સિંહાદા ગામમાં તાજેતરમાં એક યુવક પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક પાણીનો પ્રવાહ વધતા ડૂબી ગયો હતો, મૃત્યુ પામ્યો। આ સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાં વધુ એક ભંગાણ। કોંગ્રેસ છોડીને આપમાં જોડાયેલા ચેતન રાવલે આપમાંથી આપી દીધું રાજીનામું। કોંગ્રેસનો હાથ છોડીને ઝાડુ પકડનાર ચેતન રાવલે હવે આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસ છોડીને આપમાં આવેલા ચેતન રાવલે રાજીનામું આપી દીધું। હવે તેઓ ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે। જોકે ચેતન રાવલ આ અંગે હજી કોઈ ખુલાસો કરી નથી શક્યા। તેમણે રાજીનામા અંગત કારણોને આગળ ધર્યા છે। ચેતન રાવલે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું આપ્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે હું અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું। ચેતન રાવલ ગુજરાતમાં પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગીય પ્રબોધ રાવલના પુત્ર છે। ચેતન રાવલ અમદાવાદની 2 બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા રહી ચૂક્યા છે। આ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। વર્ષ 2022ની ચૂંટણી પહેલા જ્યારે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું। ગુજકો માસોલની 64મી વાર્ષિક સાધારણ સભા મળી। પ્રથમવાર વર્ષમાં 10,000 કરોડથી વધુનું ટર્નઓવર। ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનની 64મી વાર્ષિક સાધારણ સભા મળી। ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બિપિન પટેલ, ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વાર્ષિક બેઠક મળી, જેમાં આખા વર્ષના હિસાબ કિતાબોની ચર્ચા થઈ। ગુજકો માસોલના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સંસ્થાએ ચાલુ વર્ષે 2024-25માં 10,275 કરોડનું ટર્નઓવર કર્યું। આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સરકારના ધોરણો અનુસાર 20% જેટલું ઊંચું ડિવિડન્ડ આપીને આજે ગુજકો માસોલ રાજ્યની એક મહત્વપૂર્ણ સહકારી સંસ્થા બની છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ ગુજકો માસોલ દ્વારા રાજ્યમાં 1 ડિસ્ટ્રિક્ટ 1 ક્રોપ અંતર્ગત દરેક જિલ્લામાં એક પ્રોસેસિંગ યુનિટ ઊભું કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી। નસવાડીમાં ધક્કા ગાડી બની એસટીની સલામત સવારી। જોર લગા કે હૈસા ના નારા નસવાડીમાં, જ્યાં સલામત સવારી બની ધક્કા ગાડી। નસવાડી તાલુકાની લિંડા મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જતી એસટી બસ રસ્તામાં બગડી ગઈ। જામની રૂટની એસટી બસ નસવાડી ટાઉનમાં બંધ પડી ગઈ, જેથી વિદ્યાર્થીઓ હેરાન થયા। ચાલકે બસ શરૂ કરવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ બસ શરૂ ન થતા અંતે બસમાંથી વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોએ ઉતરીને બસને ધક્કા મારવાની ફરજ પડી। બાદમાં બસ શરૂ થઈ, પરંતુ વિદ્યાર્થીઓ સ્કૂલે સમયસર પહોંચી શક્યા ન હતા। આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની ખગડધજ બસો ચલાવવામાં આવતી હોય તેવી ફરિયાદો ઉઠી છે।
ફરી એકવાર પેરામિલિટરીના સૈનિકોએ ગાંધીનગરને ગજવ્યું. ગાંધીનગરને ફરી એકવાર પેરામિલિટરીના સૈનિકોએ ગજવ્યું હતું. મોટી સંખ્યામાં સૈનિકો સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા થયા. તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં માજી સૈનિકો એકત્ર થયા. 5 વર્ષથી રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ન થતા પૂર્વ સૈનિકોએ ગાંધીનગરમાં પોતાની વિવિધ માંગ સાથેના પોસ્ટર લઈને ધરણા કર્યા, જેમાં પેરામિલિટરી, અર્ધલશ્કરી, બીએસએફ, સીઆરપીએફ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ચીન, નેપાળની સરહદ તેમજ આંતરિક સુરક્ષામાં યોગદાન આપનાર જવાનો જોડાયા. જવાનોને સેના જેવું સન્માન ન મળતા અન્ય ઓપરેશન માટે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવ્યો. તમામ વીરાંગનાઓ, શહીદ પરિવારના લોકો પણ અહીં વિરોધમાં જોડાયા. આગામી સમયમાં સત્યાગ્રહ છાવણી ખાતે અનિશ્ચિત કાળ માટે ધરણાની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુરમાં બિસ્માર રોડ મુદ્દે નગરપાલિકાની નેનામી કાઢી કર્યો અનોખો વિરોધ. પાલનપુર શહેરના ગઠામણ દરવાજાથી ડેરી રોડ સુધીના રસ્તાની હાલત ખૂબ બિસ્માર છે. તૂટી ગયેલા રસ્તાઓના હાલથી ત્રસ્ત થયેલા સ્થાનિકોએ અનોખો વિરોધ કર્યો. નગરપાલિકાની નનામી બનાવીને અંતિમ યાત્રા કાઢી અને નારેબાજી કરી. મોટી સંખ્યામાં જોડાયા. નગરપાલિકાનું પૂતળું બનાવી સીડી પર સુવડાવી અને 4 લોકો ઉપાડી. આગળ એક વ્યક્તિ માટલી લઈને ચાલ્યો. જાણે સ્મશાન યાત્રાએ જતા હોય તે રીતે સ્મશાન યાત્રા કાઢી. આ અંગેની જાણ થતાં પોલીસ પહોંચી ગઈ. પોલીસે સ્થળ પરથી સ્થાનિકોને નજરકેદ કર્યા. જોકે સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ આ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી. ત્યારે સ્થાનિકોએ માંગ કરી છે કે વહેલી તકે તંત્ર જાગે અને આ રસ્તાનું સમારકામ કરે. જો રસ્તાનું સમારકામ ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો સ્થાનિકોએ હજુ પણ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. પાલનપુરમાં હાઈવે ઓથોરિટીનું કામ પોલીસે કર્યું. ટીઆરબી જવાનોએ ખાડા પૂર્યા. બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદના પગલે મોટાભાગના રસ્તાઓ ખખડધજ બની ગયા છે. રોડ પર વાહન ચલાવવા માટે રોડ શોધવા બિલોરી કાચ લઈને નીકળવું પડે. આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા રિપેર કરવામાં આવતા નથી. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીનું કામ ટ્રાફિક જવાનોએ ઉપાડી લીધું. ટીઆરબી જવાન રોડ પર ખાડા પૂરતા જોવા મળ્યા. નેશનલ હાઈવે પર વરસાદ બાદ મસ્ત મોટા ખાડા ટ્રાફિક જવાનોએ પૂર્યા. પાલનપુર નેશનલ હાઈવે પર ચેકપોસ્ટથી એરોમા સર્કલ વચ્ચે ખાડા પૂરી તંત્રની આંખ ખોલી. જોકે આ જ માર્ગ પર નેશનલ હાઈવેની કચેરી આવી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સતત 3જા દિવસે હાઈકોર્ટના વકીલોએ પાડી હડતાળ. ગુજરાત હાઈકોર્ટના જજની પ્રસ્તાવિત બદલીને લઈને વકીલોમાં રોષ યથાવત છે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને જાહેર કરેલી હડતાલ યથાવત રહી છે. આજે સતત 3જા દિવસે પણ હાઈકોર્ટના વકીલો કામકાજથી અળગા રહ્યા. મોટી સંખ્યામાં વકીલો એકત્ર થઈને નારેબાજી કરી. કામકાજથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કર્યું. હાઈકોર્ટના ગેટ નંબર 2 બહાર વકીલો એકત્ર થયા. પ્રતિનિધિ મંડળે હાઈકોર્ટના જજની પ્રસ્તાવિત બદલી મુદ્દે પોતાની રજૂઆત પણ કરી. જોકે હજુ આ બાબતે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ નિર્ણય લેવાયો નથી, જેના પગલે વકીલોએ કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો.